પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજે પાટણ જિલ્લા લીડ બેંકના સહયોગથી 32 પૈકી 19 જેટલા નાના લાભાર્થીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે કુલ રૂપિયા 26.49 લાખની લોન ધિરાણના ચેકનું વિતરણ કરાયું હતું. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ આવેલી ડીવાયએસપીની કચેરી અને સર્કલ પીઆઈની કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા લીડ બેંકના મેનેજર કે.એ. ગેહલોત, પાટણના ડીવાયએસપી કે.કે. પંડ્યા, પાટણ એ ડિવિઝન પીએસઆઈ આર.ટી. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા પોલીસ સરકારી બેંકોના સહયોગથી પાટણમાં 32માંથી 19ને લોન ધિરાણ મંજૂર કરાઈ છે. આ પ્રસંગે ડીવાયએસપી કે.કે. પંડ્યાએ લાભાર્થીઓને જણાવ્યું કે પાટણના નાનામાં નાના ધંધાર્થીને તેની આજીવિકા માટે નાણાકીય જરૂરિયાતો ઊભી થતી હોય છે, પરંતુ તેઓ વ્યાજખોરોની ચુંગાલમાં રૂપિયા 20થી 1 લાખ સુધીના ધિરાણો માટે ન ફસાય અને તેમનું શોષણ ન થાય તે માટે સરકારના અભિગમ પ્રમાણે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા નાના ધંધાર્થીને અમે પોલીસના સંકલનથી લીડ બેંક મારફતે લોન ધિરાણ આપવાનું કામ કર્યું છે. આ પ્રસંગે સંચાલન રાઇટર દીપકભાઈએ કર્યું હતું. બધું થાય છે ને, માર્કેટમાં થાય છે, પોલીસને ખબર છે, પણ તમારામાંથી જ્યાં સુધી સામે કોઈ ફરિયાદ કરવા ના આવે ત્યાં સુધી શું ફરિયાદ કરે? એટલે પોલીસ છે એ સમાજની સેવા, સુરક્ષા, શાંતિનો રક્ષક છે અને એ રક્ષણના ભાગરૂપે જ તમને જેટલી મદદ થઈ શકે, તમારી જેટલી સમાજ સેવા થઈ શકે એના ભાગરૂપે જ આ લોન મેળાનું આયોજન કર્યું છે. આપણા જે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ગેહલોત સાહેબ છે, બહુ સહકાર આપી રહ્યા છે. કરોડો રૂપિયાનું ધિરાણ છે, લોન છે, એ ગેહલોત સાહેબના સંકલનમાં રહી અને પોલીસ ખાતાની જે છે બંને એકબીજના સંકલનમાં રહી અને લાભાર્થીઓને આપવામાં આવે છે. આજે આપણા જે લાભાર્થીઓ છે એ તમામ લાભાર્થીઓને જેવી રીતે અહીંથી કહેવામાં આવ્યું એવી રીતે સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ દ્વારા તમને આ ધિરાણ મળવાનું છે, લોન મળવાની છે. જેવી રીતે સાહેબે તમને યાદ કર્યું 10,000 રૂપિયા મળે, એમ નહીં માનતા કે 10,000 રૂપિયા હું નહીં ભરું તો શું થાય. સાહેબે બહુ સ્વસ્થ શબ્દોમાં કહી દીધું તમને કે 10,000 તમે નહીં ભરો તો બેંકને કોઈ મોટી તકલીફ પડવાની નથી, તો બીજી વાર તમને લોન નહીં મળે. 10,000 તમને મળ્યા. મેં ડીજે માટે લોન લીધેલી હતી, ઘણી કોશિશ કરી પણ 2 મહિના ધક્કા ગાળેલા પણ લોન થઈ ગઈ. એમાં મને લાભ મળ્યો બહુ. એમાં મને એ લોન લેવાથી લાભ થશે એના માટે મેં લોન લીધી. ડીજેમાં મારે એ રીતે ચાલતું હતું અને મેં નવું ડીજે લેવાનું હતું, મેં ડીજે લઈ રહ્યું અને એના માટે પછી મને સહાય મળે એટલે લોન લીધી હતી. ને મને કઈ બેંક કેટલા રૂપિયા? બેંક ઓફ ઇન્ડિયા 6,74,000. બરાબર. તમે બેંક ઓફ ઇન્ડિયા 6,74,000ની લોન આપી તો તમને આમ સારું લાગે છે? સારું લાગે. બાકી વ્યાજે પૈસા નહીં લેવા પડે ને? હા, ના લેવા પડે ને. અને આમાંથી સબસિડી પણ મળે છે. કેટલા ટકા મળે? 1 લાખ રૂપિયાની સબસિડી આપી. લાખ રૂપિયા? બરાબર. સામે તમે બધા 6,74,000ની આપણી લોન છે, એમાં 1 લાખ રૂપિયા સરકાર સહાય કરે છે, સબસિડી આપે છે. એટલે ભરવાના રહે આપણે 5,74,000. આટલામાં 6,74,000માં તમારા સાધનો આવી જશે? હા સર, આવી જાય. બધા આવી જશે? બધા આવી જાય. તો ડિટેલ આવશે, વાહનને તો બાકી બધા? હા, વાહન જનરેટર સુધી આવી જાય. જે ડીજે કરવું હોય ને, જનરેટર લાવવું હોય એના સુધી આવી જાય.